મેરિયા નદીના કિનારે એક્સપાયર થયેલી દવાનો જથ્થો ફેંકી દેવાયો। છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। બોડેલી નજીક મેરિયા પુલ નીચે એક્સપાયર ડેટની દવા જોવા મળી। લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનાર પર કાર્યવાહી કરવા લોકોની માંગ ઉઠી છે। આરોગ્ય વિભાગ દ્વારા ઝીણવટતાથી તપાસ કરવા માંગ ઉઠી। તપાસમાં કોણે આ દવા નાખી તે સત્ય બહાર આવી શકે છે। આટલા મોટા પ્રમાણમાં એક્સપાયર ડેટની દવાનો જથ્થો જોવા મળ્યો છે। મેરિયા નદીના કિનારે આવી રીતે એક્સપાયર્ડ દવાઓને જાહેરમાં ફેંકી દેવામાં આવી છે। બોડેલી નજીક મેરિયા પુલ નીચે એક્સપાયર ડેટની દવાઓ જોવા મળી છે ખુલ્લામાં। છોટાઉદેપુરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા મેરિયા નદીના કિનારે એક્સપાયર થયેલી દવાનો જથ્થો ખુલ્લામાં ફેંકવામાં આવ્યો છે। આટલા મોટા પ્રમાણમાં જથ્થો કોણે ફેંક્યો તે એક સવાલ ઉઠી રહ્યો છે। ત્યારે લોકો દ્વારા આની તટસ્થ તપાસ કરવામાં આવે તેની માંગ કરવામાં આવી રહી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ઇમરાન મંસૂરી જોડાઈ ચૂક્યા છે। ઇમરાનજી, આ જે પ્રમાણે મેરિયા નદીના કિનારે એક્સપાયર્ડ થયેલી દવાનો જથ્થો ફેંકી દેવામાં આવ્યો છે, શું છે વધુ માહિતી? કોના દ્વારા આવી રીતે ખુલ્લામાં આ જથ્થો ફેંકવામાં આવ્યો છે દવાઓનો? જી ચોક્કસથી આપણે જણાવી દઉં કે બોડેલી થી 2 થી 3 કિલોમીટરના અંતર પર આવેલી મેરિયા નદીના કિનારા પર એક્સપાયર ડેટની દવાઓનો જથ્થો મળી આવ્યો છે। ખાસ કરીને વાત કરીશું તો જે આ બોડેલી છે એ મેડિકલ ક્ષેત્રનું હબ છે। છોટાઉદેપુર જિલ્લામાં 25 થી 30 મોટી હોસ્પિટલો બોડેલી ખાતે આવેલી છે। ત્યારે આના પહેલા પણ એક બનાવ બન્યો હતો। થોડા દિવસ પહેલા પણ મેડિકલ વેસ્ટનો ખૂબ મોટો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે આજે એક્સપાયર ડેટની દવાઓનો જથ્થો મળી આવ્યો છે। આ નદીમાં હાલમાં ચોમાસાનો સમય છે અને ખૂબ પાણીનો પ્રવાહ પણ જઈ રહ્યો છે। ત્યારે લોકોને આરોગ્ય સાથે છેડા પણ થઈ રહી હોય એવું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને પશુઓ પણ આ નદીમાંથી પાણી પીતા હોય છે અને આજુબાજુ વિસ્તારના લોકો સિંચાઈ માટે અને પીવા માટે પાણીનો ઉપયોગ કરતા હોય છે। ત્યારે જે એક્સપાયર ડેટની દવાઓ છે તે પાણીના અંદર મિક્સ થશે તો એક ગંભીર રોગચાળો ફાટી નીકળે એવી પણ દહેશત જોવા મળી રહી છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આની તપાસ કરવામાં આવે અને જે આ પ્રમાણનું કૃત્ય કર્યું હોય તેના પર કાર્યવાહી કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે। જી ઇમરાનજી, હું આપણે આગળ પૂછવા માંગીશ કે જે પ્રમાણે આપણે જણાવ્યું કે પહેલા પણ આવી રીતે આ ઘટના ઘટી છે, આવી રીતે જાહેરમાં આ કચરો વેસ્ટ કહી શકાય તે ફેંકવામાં આવ્યો છે અને ફરી એક વખત આવી રીતે એક્સપાયર થયેલી દવાનો જથ્થો ફેંકવામાં આવ્યો છે આપણા બોડેલીમાં। તો અવારનવાર આવી ઘટનાઓ ઘટી રહી છે, ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા આની પહેલા કોઈ પગલાં લેવામાં આવ્યા હતા ખરા કે કેમ? અને સાથે મહત્વની જો વાત કરવામાં આવે તો આવી રીતે ખુલ્લામાં એક્સપાયરી ડેટનો જથ્થો નાખવામાં આવ્યો છે ત્યારે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સતાવી રહી છે। સાથે ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે રોગચાળો ફાટી નીકળે તેનો જવાબદાર કોણ? અને પશુ જે છે તે લોકો પણ અહીં પાણી પીવા આવતા હોય છે તો તેમને પણ જીવનો જોખમ આને કહી શકાય। ત્યારે આનું જવાબદાર કોણ રહેશે? એટલે કે આરોગ્ય તંત્ર દ્વારા પહેલા પગલાં લેવામાં આવ્યા હતા ખરા? જી ચોક્કસ આપણે જણાવી દઉં કે આરોગ્ય વિભાગ દ્વારા આના પહેલા પણ એક જે મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો એ બારાના અંદર કંઈક કાર્યવાહી કરી હતી, પણ આ બોડેલીના જે હોસ્પિટલની જે અમુક બેદરકારી પણ સામે આવે છે કે વારંવાર આવા બનાવો બનતા હોય છે અને વારંવાર લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય એવા બનાવો જોવા મળી રહ્યા છે। જી ઇમરાનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। મેરિયા નદીના કિનારે એક્સપાયર થયેલી દવાનો જથ્થો ફેંકી દેવાયો છે। બોડેલી નજીક મેરિયા પુલ નીચે એક્સપાયર ડેટની દવા જોવા મળી છે। મોટા પ્રમાણમાં જથ્થો ફેંકવામાં આવ્યો છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર પર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે।